ફ્રેન્ડ્સ, કેમ છો બધા? માહિર વેજ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું સમર સ્પેશિયલ થાળી, જેમાં આપણે મેંગો પી બનાવશું, બટેકાનું એક નવી પ્રકારનું ડ્રાય શાક બનાવશું અને બાકી બધું જે આપણે સાઈડ ડિશમાં રૂટીન હોય એ. તો સૌથી પહેલાં એક મોટા જાડા તળિયાવાળું વાસણ લીધું છે. એમાં હું 1 લીટર જેટલું મલાઈવાળું દૂધ નાખું છું. મેં મોટી 2 કેરીના આવા નાના નાના પીસ કરી લીધા છે. અને દૂધ છે એ આપણું ઠંડુ હોય ત્યાં જ આપણે એમાં મિલ્ક પાવડર એડ કરી દેવાનું છે, જેથી કરીને દૂધમાં મિલ્ક પાવડરની ગોળીઓ ન બની જાય. તો આપણે 1 કપ જેટલું મિલ્ક પાવડર એડ કરી દઈશું અને એ ઠંડા દૂધમાં જ એડ કરવાનું છે, જેથી કરીને ગાંઠી ના પડે. હવે આને એકદમ આપણે બળે ત્યાં સુધી ઉકાળી લઈશું. મિલ્ક પાવડર એડ કર્યો છે તો થોડી જ વારમાં મિલ્ક છે આપણું ઘટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું દૂધ છે સરસ એવું મિલ્ક પાવડરથી ઘાટું થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે કન્ડેન્સ મિલ્ક પણ એડ કરી દઈશું, તેનાથી સ્વાદ પણ એકદમ મસ્ત આવે છે. તમને ખ્યાલ જ હશે, એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે અને ઘટ પણ થશે. તો હવે આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈશું. મેં અત્યારે 100 ગ્રામ લીધું છે. તમને વધારે ભાવતું હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો. હવે ફ્લેવર્સ માટે હું થોડી 2 થી 3 જેટલી ઇલાયચીનો પાવડર એડ કરું છું. જાજી નથી નાખવાની, કારણ કે આપણે મેંગો ફ્લેવર જોઈએ છે એટલે. અને હવે આને એકદમ ઠંડુ થવા દઈશું અને નીચે ઉતારી લેશું. હવે આ ઠંડુ થઈ જાય, થોડું ઘણું આપણે રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે કેરીનો પલ્પ હોય એને થોડું દૂધ નાખી અને મિક્સ કરીને 2 થી 3 મોટા કટકા જેટલો કેરીનો રસ છે એને ક્રશ કરી લીધો છે. તો આનાથી છે ઘટ પણ થશે અને એકદમ મેંગોનો ટેસ્ટ દૂધમાં બેસી જશે. તો હવે આને આપણે એકદમ ફ્રીજમાં રાખીને ઠંડુ થવા દેશું. ત્યાં સુધી આપણી મેંગો પી છે એ ઠંડી થાય છે, ત્યાં સુધી આપણે એક શાક બનાવશું. તો શાક માટે મેં 3 મોટા ચમચા તેલ લીધું છે. એમાં આપણે સૌથી પહેલાં જીરું એડ કરશું. જીરું ફૂટી જાય એટલે સીધા આપણે એમાં બટેકા એડ કરી દઈશું. હું અત્યારે 4 બટેકાની સબ્જી કરું છું, તમે તમારા માપ મુજબ વસ્તુ ઓછી કરી શકો છો. હવે આપણે એને હલાવી દઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને ઢાંકી અને 5 મિનિટ એને એમને થવા દઈશું. હવે આ રીતે 5-7 મિનિટ થઈ જાય અને અડધું કૂક થઈ જાય એટલે આપણે સાઈડમાં જે તેલ છે એમાં આપણે સૌથી પહેલાં લસણ એડ કરશું. સૂકું મરચું, મીઠા લીમડાના પત્તા, વરિયાળી અને ધાણાનો ભૂકો. વરિયાળી મેં અડધી ચમચી જેટલી લીધી છે અને ધાણા સેજ એનાથી વધારે લીધા છે. અને 4 લીલી મરચી લીધી છે, જે થોડીક ઓછી તીખી હોય એ લીધી છે, અને સ્લીપ કરીને નાખી દેવાનું છે. બધું એડ કરી અને તેલમાં મિક્સ કરી લેવાનું છે. હવે આ રીતે હલાવી લેશું પાછું અને ફરી પાછું આને ઢાંકી અને એમને મસ્ત થવા દેશું. આ સબ્જીને ટ્રાય કરજો, ચોક્કસથી એની સ્મેલથી જ તમને ખાવાની ઈચ્છા થઈ જશે. એવું સરસ બને છે, સ્વાદ એટલો સરસ આવે છે, ટેસ્ટ એટલો સરસ આવે છે. અને ઉનાળામાં જો કંઈ શાક ન મળતું હોય તો આ રીતે આપણે કંઈક થોડીક નવીનતા લાવી તો બધાને ભાવે. તો આ રીતે ફરી પાછું એને ઢાંકીને થવા દેશું. હવે ફરી 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલી અને ચેક કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી સબ્જી છે એ કૂક થઈ ગઈ છે એકદમ સરસ. તો હવે આપણે ડ્રાય મસાલા એડ કરશું. તો ડ્રાય મસાલામાં થોડી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ આપણે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું પાવડર એડ કરશું અને ફરી પાછું એને હલાવી લેશું. અને આ 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે, જેથી કરીને આપણી સબ્જી છે એકદમ સરસ મસાલેદાર ડ્રાય બનશે. અને હવે આપણે હલાવી લેશું. એક વખત
વખત આ સબ્જી બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને બધાને ભાવશે એવી ચોક્કસથી થઈ ગયા બાદ ફરી પાછું આપણે એને ઢાંકી અને થોડી વાર રહેવા દઈશું. રહેવાથી બેસન છે એ સરસ શેકાઈ જશે અને સબ્જીમાં એકદમ સરસ ચોટી જશે અને મસાલા છે એ પણ સરસ ચડી જશે. તો આ રીતે એકદમ સરસ થઈ જાય એને લઈ લેશું. તમે જોઈ શકો છો કેવી સબ્જી ડ્રાય છે. હવે આપણે નીચે ઉતારી લઈશું. ધાણા ભાજી એડ કરશું અને ચાટ મસાલો અથવા આમચૂર પાવડર તમે કાંઈ પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે આમચૂર પાવડર નથી એડ કે ચાટ મસાલો એડ કરું છું. આમચૂર પાવડરથી પણ ખાટો અને ટેંગી એવો સ્પાઇસી એવો ટેસ્ટ આવશે. તો થોડું આપણે ચાટ મસાલો, આપણે મીઠું એડ કર્યું છે એટલે થોડું આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. તો હવે આપણી સબ્જી છે એકદમ સરસ બનીને રેડી છે. હવે આપણે સર્વ કરશું. તમે જોઈ શકો છો કેટલી એક ડ્રાય થઈ ગઈ છે. જો એક પીસ છે એ એકદમ અલગ દેખાય છે. સૂકી ભાજીને એવું તો બધું આપણે બહુ ખાતા હોય છે, પણ એક વખત આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ ભાવશે. તો હવે આપણી સબ્જી રેડી છે. હવે સર્વ કરશું. એકદમ ઠંડુ થઈ ગયું છે અને જે આપણે કેરીના પીસ રાખેલા એને એડ કરી દઈશું. તો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ સિમ્પલ એવી સરસ થાળી બને છે કે તમે એક વખત ખાશો તો વારે વારે બનાવવાનું મન થશે. કોઈ ઝાઝા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી. ફ્રેન્ડ્સ, તૈયાર છે મારી સમર સ્પેશિયલ થાળી, જેમાં મેં બટેકાનું ડ્રાય શાક, મેંગો પીસ અને દલિયાના ઢોકળા બનાવ્યા છે. પણ આજે જો હું તમને એ રેસીપી બતાવું તો વિડીયો લાંબો થઈ જતો. તો તમને જો એ દલિયાના ઢોકળાની રેસીપી જોતી હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરીને બતાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય.